विद्यार्थी मित्रों, सुप्रभातम। लास्ट लेक्चर आल्डिहाइड અને કીટોનનું રિડક્શન આપણે જોઈ ગયેલા મિત્રો। ત્યાં આલ્ડિહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા આલ્કોહોલ સંયોજન બને, જેમાં આપણે ખ્યાલ હશે કે આલ્ડિહાઇડના રિડક્શન દ્વારા પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનના રિડક્શન દ્વારા દ્વિતીયક આલ્કોહોલ બને। વાસ્તવમાં આ પ્રક્રિયા ચેપ્ટર નંબર 11 ની અંદર પણ ઉલ્લેખ કરેલો છે। આજે આપણે રિડક્શન પ્રક્રિયા પાર્ટ 2 નો અભ્યાસ કરવાનો છે, એટલે કે બીજા પ્રકારનું રિડક્શન, જે મોસ્ટ આઈએમપી થિયોરિકલ તરીકે પૂછાયેલો બોર્ડમાં પ્રશ્ન છે, પૂછાઈ શકે। તો અહીંયા દર્શાવ્યું છે આલ્ડિહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બનની બનાવટ, એટલે કે આલ્ડિહાઇડ કે કીટોનનું રિડક્શન કરો તો શું બનશે? હાઇડ્રોકાર્બન। જો આલ્કોહોલ બને તો અગાઉ આપણે જે વાત કરી ચૂકેલા છીએ NiH2, PTH2, PDH2, NaBH4 કે LH4 એના દ્વારા રિડક્શન કરવાનું। પરંતુ જો તમારે હાઇડ્રોકાર્બન બનાવવો છે, મોટે ભાગે આલ્કેન સંયોજન, તો એના માટેની પ્રક્રિયા એ બે પ્રક્રિયા છે, જેમાંની એક પ્રક્રિયા કહેવાય ક્લેમેન્ટન રિડક્શન પ્રક્રિયા અને બીજી છે વુલ્ફ ક્રિશ્નર રિડક્શન પ્રક્રિયા। બંને નેમ રિએક્શન અને બંને મોસ્ટ આઈએમપી। આ બંને બે બે માર્કની અંદર પૂછી શકાય અલગ અલગ પ્રક્રિયાઓના કોમ્બિનેશનમાં। જેમ કે તમને પૂછાય નીચે આપેલ ટૂંક નોટ લખો। નંબર 1 ક્લેમેન્ટન રિડક્શન પ્રક્રિયા, નંબર 2 રોઝનબર્ગ રિડક્શન પ્રક્રિયા। રોઝનબર્ગ આગળ આવી ગઈ કે જે બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવે। તો રીતે ગેટરમેન કોઝ પૂછે, સ્ટીફન રિડક્શન પૂછે, ઇટાર્ડ પ્રક્રિયા પૂછે, ઘણી બધી નિયમ રિએક્શનો છે, હજુ પણ બાકી છે આવવાનું। તો આ રીતે બે બે પ્રક્રિયાનું કોમ્બિનેશન કરીને 4 માર્કનો પ્રશ્ન પૂછે। અધરવાઇઝ 3 માર્કની અંદર આવી બે પ્રક્રિયાઓ પૂછે, 1.5 માર્ક પણ પૂછે, 2 માર્કની અંદર પણ એક પ્રશ્ન આ રીતે પૂછી કાઢે કોઈ પણ કોમ્બિનેશનમાં, અથવા તેના MCQ બેઝ પણ પૂછી શકે। એ બધી આપણે ધીરે ધીરે ચર્ચા કરતા જઈએ। હવે આ ક્લેમેન્ટન અને વુલ્ફ ક્રિશ્નર બંને થિયરીની અંદર બનવાનું છે, બંને રિડક્શનમાં આલ્ડિહાઇડ અને કીટોનમાંથી શું બની રહ્યું છે? હાઇડ્રોકાર્બન। તો બંનેનું એક વસ્તુ કોમન છે। તો આ જે થિયરી જે છે એનું વર્ણન કેવી રીતે લખવું, એના માટે કોમન મેથડ મેં દર્શાવેલી છે। દાખલા તરીકે તમને ક્લેમેન્ટન પૂછાય તો પણ આ જ લખવાનું, તમને વુલ્ફ ક્રિશ્નર પૂછાય તો પણ આ લખવાનું। એટલે બરોબર સમજી લેજો તમારે નોટમાં કેવી રીતે લખવાનું છે, એ મેઇન સમજી લેજો। ઉદાહરણ, પ્રક્રિયા એ બધી પછી આપણે જોઈએ, પણ થિયોરિકલ પ્રશ્ન કારણ કે પૂછાયેલો પ્રશ્ન એટલા માટે તમને ખાસ ભાર આપું છું। તો આ જે પ્રશ્ન તમને પૂછાય તો તમારે કેવી રીતે લખવાનું? तो जनरल पहलू તમારે શરૂઆત માની લો કે તમને ક્લેમેન્ટન રિડક્શન પ્રક્રિયા વિશે ટૂંક નોટ લખો એવું પૂછાય, તો તમારે શરૂઆત કરવાની આલ્ડિહાઇડ કે કીટોનનું રિડક્શન આ ખાલી જગ્યા દર્શાવી છે ત્યાં તમારે આ લખવાનું। ક્લેમેન્ટન પૂછ્યું તો આ લખવાનું, વુલ્ફ ક્રિશ્નર પૂછ્યું તો આ લખવાનું। એટલે કે આપણે અત્યારે ક્લેમેન્ટન માટે બોલીએ તો આલ્ડિહાઇડ કે કીટોનનું રિડક્શન ZnHT એટલે કે ઝીંક સંવરજ અને HCl ની હાજરીમાં કરવામાં આવે તો કાર્બોનિલ સમૂહ, કારણ કે આલ્ડિહાઇડ અને કીટોન બંનેમાં કાર્બોનિલ સમૂહ હોય, કાર્બોનિલ સમૂહ એટલે કે C ડબલ બોન્ડ O, કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહ એટલે કે CH2, એટલે અહીંયા કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતર થઈને અનુવર્તી હાઇડ્રોકાર્બન બને છે। અનુવર્તી હાઇડ્રોકાર્બન બની જાય, બરાબર? આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું। હવે C ડબલ બોન્ડ O છે બંનેમાં, એમાંથી બને શું? CH2। પછી આપણે પ્રક્રિયાનો અભ્યાસ કરીશું। દાખલા તરીકે તમને વુલ્ફ ક્રિશ્નર રિડક્શન પ્રક્રિયા પૂછે તો તમારે શું લખવાનું? આલ્ડિહાઇડ કે કીટોનનું રિડક્શન, હવે ખાલી જગ્યા એટલે અહીંયા આવી જવાનું। પ્રથમ NH2 NF2 એટલે કે હાઇડ્રોજન અને ત્યારબાદ ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા
ઇથિલિન ગ્લાયકોલ જેવા દ્રાવકમાં બનાવેલા KOH કે NaOH ના દ્રાવણની હાજરીમાં કરવામાં આવે તો સમજી ગયા? એટલે વુડ ક્રિસ્ટલ પૂછાય કે ક્લેમેન્ટાઇન પૂછાય, ફક્ત તમારે વુડ ક્રિસ્ટલ પૂછ્યું તો આ લખવાનું, એમાં વચ્ચે એડ કરી દેવાનું ખાલી જગ્યામાં. વુડ ક્રિસ્ટલ પૂછાય તો આ ભાગ આખો અહીંયા એડ કરી દેવાનો. ક્લિયર વસ્તુ? એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખો. હવે મુખ્ય આપણે એની પ્રક્રિયાને સમજીએ. તો આલ્ડીહાઇડ RCHO કીટોન RCOR, આ બંને રિડક્શન બુકની અંદર જેની પ્રક્રિયા આપેલી છે એ ખાલી કાર્બોનિલ સમૂહ કરીને જ આપી છે. એ તમે જલ્દી ખ્યાલ નહીં આવે. એટલે આપણે થિયોરિકલ પૂછાય તો જનરલ પ્રક્રિયાના ઉદાહરણ સાથે કેવી રીતે લખવું બધી જ અહીંયા કમ્પ્લીટ માહિતી તમને મળી જશે. તો જનરલ પ્રક્રિયા છે RCHO, જેને આપણે કહીએ છીએ આલ્ડીહાઇડ. જેનું અહીંયા HCl લખ્યું, એનો મતલબ તો આ કઈ પ્રક્રિયા થઈ ગઈ? ક્લેમેન્શન પ્રક્રિયા. બરાબર? જો અહીંયા મેં કીટોનમાં લખેલું NH2 KOH ઇથિલિન ગ્લાયકોલ ની હાજરીમાં ગરમ કરવામાં આવે તો આ કઈ પ્રક્રિયા બની જાય? વુડ ક્રિસ્ટલ. આ જ વસ્તુ તો હું અહીંયા લખી શકું એવું જરૂર નથી કે આલ્ડીહાઇડમાં આ ન લખાય, કારણ કે આપણે લખ્યું છે આલ્ડીહાઇડ કે કીટોનનું, ખાલી જગ્યામાં આ લખું તો આ અહીંયા લખી શકાય. આ તો મેં વન બાય પ્રક્રિયા બતાવી છે. આ બંને જો તમને વુડ ક્રિસ્ટલ એટલું પૂછાય તો આ નહીં લખવાનું, તો બંનેમાં આ જ લખવાનું. જો તમને ક્લેમેન્ટાઇન પૂછાય તો બંનેમાં આ જ લખવાનું, જડન HCl, અહીંયા પણ જડન HCl. ખાસ ધ્યાનમાં રાખજો, ક્લેમેન્ટાઇન પ્રક્રિયાના પ્રક્રિયકો આ છે અને વુડ ક્રિસ્ટલના આ છે. તમને વુડ ક્રિસ્ટલ પૂછાય તો બંનેમાં વુડ ક્રિસ્ટલનું જ લખો. તમને ક્લેમેન્ટાઇન પૂછાય તો બંનેમાં ક્લેમેન્ટાઇનનું જ લખો. ક્લિયર? અને તો જનરલ પ્રશ્ન પૂછાય તો કોઈ પ્રશ્ન જ નથી અને જનરલ પૂછાશે નહીં. એ ખાસ ધ્યાનમાં રાખો. હવે આલ્ડીહાઇડનું અહીંયા જે મિથિલિન સમૂહમાં રિડક્શન થાય છે એની માહિતી જોઈએ. તો મૂળભૂત અહીંયા CHO સમૂહ છે, બાકી તો જે R જે છે એમાં કોઈ ફેરફાર નહીં થાય. આ જે CO વાળો ભાગ જે કાર્બોનિલ, કારણ કે આલ્ડીહાઇડમાં કાર્બોનિલ ભાગ હોય છે ડબલ બોન્ડ O, એ કાર્બોનિલ ભાગની જગ્યાએ CO ની જગ્યાએ શું બની જાય? CH2. CO ની જગ્યાએ મારે શું બનાવી દેવાનું? CH2, કારણ કે લખ્યું છે કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહ, એટલે CO ની જગ્યાએ CH2, વચ્ચે હાઇડ્રોજન છે એટલે ઓવરઓલ શું થઈ જાય? CH3. આલ્ડીહાઇડમાં CH3 બને. હવે તમને અહીંયા સમજાવી દઉં. આલ્ડીહાઇડમાં તો H હોય કે ના હોય? બરાબર? હવે જ્યારે આની ક્લેમેન્ટાઇન કે વુડ ક્રિસ્ટલ કોઈ પણ તમે પ્રક્રિયા કરો તો C ડબલ બોન્ડ O ની જગ્યાએ શું બની જવાનું? CH2 લખેલું છે અહીંયા, મિથિલિન સમૂહ. એટલે કે અહીંયા કાર્બન હતો, એ કાર્બન તો રહેશે પણ એની જોડે કોણ જોડાઈ જશે? અહીંયા બે હાઇડ્રોજન. તો મિથિલિન સમૂહ થઈ ગયો અને એની જોડે હાઇડ્રોજન તો છે જ, એટલે CO ની જગ્યાએ શું થઈ ગયું? CH2. હવે આ હાઇડ્રોજનને અંદર એડ કરી દઉં તો શું બની જાય? CH3. તો હાઇડ્રોજન અહીંથી નીકળી જાય. સમજી ગયા? એટલે આલ્ડીહાઇડમાં CHO માંથી મારે શું કરી દેવાનું? CH3. આ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા CHO ના સ્થાને હવે અહીંયા આવી જશે CH3. એટલે તમને એમ ના થાય કે અહીંયા CH3 માં રૂપાંતર કર્યું, વાસ્તવમાં રૂપાંતર તો CH2 માં જ છે, કારણ કે કાર્બોનિલ સમૂહ એનું CH2 બન્યું. આલ્ડીહાઇડમાં કાર્બન જોડે એક હાઇડ્રોજન હોય અને ઇન્ક્લુડ કરી દો એટલે CH3 બની જાય. ઓકે? તો આ જે બની ગયું એ શું બન્યું? હાઇડ્રોકાર્બન. જે મોટે ભાગે આલ્કેન સંયોજન બને, મોટે ભાગે આલ્કેન. ઓકે? હવે એ જ રીતે તો અહીંયા જે ઓક્સિજન પરમાણુ રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન ગયો ક્યાં? તો તમારે ત્યાં -2
H2O દર્શાવવાનો. હવે વાત કરીએ કે ઝીંક ચૌરસ અને HCl. ઝીંક ચૌરસ કદાચ ખ્યાલ હોય દ્રાવણોમાં ચેપ્ટર નંબર 2 કે ત્યાં એક ઉદાહરણ છે ઘનનું પ્રવાહીમાં દ્રાવણ, બીજું પ્રવાહીનું ઘનમાં દ્રાવણ. ઘનનું પ્રવાહીમાં દ્રાવણ તો ખાંડનું પાણીમાં, અને પ્રવાહીનું ઘનમાં દ્રાવણ ઝીંક ચૌરસ. મર્ક્યુરી પ્રવાહી છે એને ઝીંકમાં ઉમેર્યો, ઝીંક ચૌરસ, ઝીંક એમાલ્ગમ. આ ત્યાં ચેપ્ટર નંબર 2 દ્રાવણોના પહેલું જે કોષ્ટક આપેલું છે ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ ત્યાં આપેલું છે. ઓકે, હવે અહીંયા ઝીંક અને HCl વચ્ચેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય? હાઇડ્રોજન વાયુ. આ હાઇડ્રોજન વાયુ દ્વારા અહીંયા રિડક્શન થઈ, જેમાં 2 હાઇડ્રોજન અંદર દાખલ છે અને 2 હાઇડ્રોજન ઓક્સિજન લઈને દૂર છે, એટલે કે -H2O. ઓવરઓલ પ્રક્રિયામાં કેટલા હાઇડ્રોજન જરૂર પડે? 4. બરાબર, આ ધ્યાનમાં રાખો. તો આ જે છે એ ઝીંક ચૌરસ અને HCl ની હાજરીમાં થતી ક્લેમેન્સન પ્રક્રિયા. હવે દાખલા તરીકે કીટોન છે. કીટોન માટે હું અહીંયા વુડ ક્રિસ્ટલ લખું છું. તો વુડ ક્રિસ્ટલ લખેલું હોય તો પહેલા પ્રક્રિયા કોણ કરે છે? NH2 NH2 એટલે હાઇડ્રેટિન. હાઇડ્રેટિન શેમાં આવ્યું? તો એમોનિયા અને તેના વ્યુત્પન્નોની અંદર નંબર 4 NH2 જેના દ્વારા નિપજ બને હાઇડ્રેજન. તો અહીંયા ખરેખર પ્રથમ નિપજ બનશે હાઇડ્રોજન, C ડબલ બોન્ડ N NH2. આનો H2 આનો O દૂર છે કે તમને ખ્યાલ હોય તો જ્યાં આ પ્રકારની પ્રક્રિયા હતી RCR ડબલ બોન્ડ O, જેની પ્રક્રિયા પ્રથમ તમારે કરવામાં આવે NH2 એમોનિયા અને તેના વ્યુત્પન્નની પ્રક્રિયામાં, તો આનો ઓક્સિજન અને 2 હાઇડ્રોજન H2O સ્વરૂપે દૂર થાય. બરાબર, પરિણામે શું બનશે? તો RCR ડબલ બોન્ડ, આ O આ 2 હાઇડ્રોજન નીકળી ગયા, તો બાકી શું રહેવાનું? NH2 અને હાઇડ્રોજન નિપજ કહેવાય. એટલે આની પ્રથમ નિપજ બનશે આ, એટલે કે શું દૂર થવાનું? H2O. ખાસ ધ્યાનમાં રાખજો, પ્રથમ નિપજ. આપણે અહીંયા લખવાની જરૂર નથી, મેં 2 સ્ટેપમાં સીધી ડાયરેક્ટ કરી દીધેલું છે. એટલે કે પહેલી પ્રક્રિયા દ્વારા અહીંયા દૂર થશે -H2O. ત્યારબાદ પ્રક્રિયા આપેલી પ્રક્રિયા લખેલું છે પ્રથમ આની અને ત્યારબાદ આની. તો ઇથિલિન ગ્લાયકોલ છે જે ઊંચું ઉત્કલન બિંદુ ધરાવતો દ્રાવક છે. તો KOH નું દ્રાવણ શેમાં બનાવવાનું? ઇથિલિન ગ્લાયકોલમાં. KOH ની જગ્યાએ NaOH પણ લખી શકાય કે જેનું ઇથિલિન ગ્લાયકોલમાં બનાવેલું દ્રાવણ છે. તો KOH ના ઇથિલિન ગ્લાયકોલમાં બનાવેલા દ્રાવણ સાથે હવે પ્રક્રિયા થાય કોની? આ જે નિપજવાની હાઇડ્રોજન N, અને પરિણામે આ જે કાર્બોનિલ સમૂહ હવે મિથિલિન સમૂહમાં રૂપાંતર પામે. તો ઓવરઓલ આખી આપણી જે પ્રક્રિયા જે છે એ મૂળભૂત તો આ જ બનવાનું, અને આપણે જરૂર નથી 2 સ્ટેપમાં લખવાની. તો અહીંયા જે મિથિલિન સમૂહમાં રૂપાંતર થાય તો એ જે વસ્તુ બનશે એ આ રીતે તમે દર્શાવી શકો RCR. બંને નીકળી જાય અને ત્યાં આગળ તમારે શું બની જશે? H2. બરાબર, એનો મતલબ કે જો CO નું શેમાં રૂપાંતર થઈ ગયું? મિથિલિન સમૂહમાં. તો મૂળભૂત છેલ્લે આપણે નિપજ આ જ બનવાની છે. તો અહીંયા 2 તબક્કામાં પ્રક્રિયા થાય. તો પહેલા તબક્કામાં આના 2 હાઇડ્રોજન અને ઓક્સિજન H2O દૂર થયો. પછીના તબક્કામાં આ 2 હાઇડ્રોજન અંદર દાખલ થાય અને N2, એટલે કે તમારે આ પણ યાદ રાખવાનું, બીજો માઇનસ ઘટક N2 નાઇટ્રોજન વાયુ. આ 2 ઘટક દૂર જાય અને જે કાર્બોનિલ સમૂહ આપેલો છે R બોન્ડ R, જ્યાં CO સમૂહ છે જેનું રૂપાંતર થાય મિથિલિન સમૂહ, એટલે કે CH2.
તો RCH2R આપણે તો મૂળભૂત પ્રક્રિયા જ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. અને આ રીતે અંતિમ નિપજ બની એ કઈ બની? હાઇડ્રોકાર્બન. જે મોટે ભાગે શું કરવામાં આવે છે? આલ્કેન સંયોજન. શેમાંથી બન્યું? તો કીટોન. તો કીટોનની વોલ્ફ્રેટના રિડક્શન પ્રક્રિયા કરી તો હાઇડ્રોકાર્બન બને. આ જ કીટોનની હું આ ઘટકો લખું તો પણ આ જ બને. અહીંયા આલ્ડીહાઇડમાં ક્લેમેન્ટન લખ્યું તો હાઇડ્રોકાર્બન બન્યું. આલ્ડીહાઇડમાં હું આ ઘટકો અહીંયા લખું તો પણ આ જ બને. પ્રક્રિયા બંને સરખી જ છે. બંનેમાં કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહમાં રિડક્શન છે. ફરક તમને જે ટૂંકનોટ પૂછ્યું હોય એની માહિતી અહીંયા લખવાની. તમને ક્લેમેન્ટન પૂછી તો દરેક પ્રક્રિયામાં ઝેરન HCl - H2O દર્શાવો. તમને વોલ્ફ્રેટનર પૂછી તો દરેકમાં 1 2 -H2O -N2 અને અહીંયા ડેલ્ટા આટલું દર્શાવો. સમજી ગયા બધી જ વસ્તુ? હવે મુખ્ય આપણે એના ઉદાહરણ તરફ જોઈએ. ઉદાહરણ લખીએ એટલે તરત સ્પષ્ટ ખ્યાલ આવી જશે. તો અલગ અલગ ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ આપણે સમજીએ. પહેલા એવું હોય તો આપણે આલ્ડીહાઇડના ઉદાહરણો જોઈ લઈએ. હવે આમાં તમારે જનરલી 2 માર્કમાં થિયરી પૂછે તો તમારે શું કરવાનું? જનરલ પ્રક્રિયા લખવી હોય તો લખો, ન લખવી હોય તો નહીં લખવાની. મેઇન ઉદાહરણ મહત્વનું, ખાસ ધ્યાન રાખો. તો આલ્ડીહાઇડનું એક ઉદાહરણ અને એક ઉદાહરણ કીટોનનું. આ 2 સમીકરણ લખવાના અને વર્ણન. આ 2 માર્કની થિયરી તમારે પૂર્ણ થાય. આ બધું લખવાની જરૂર નહીં. ઉદાહરણ પણ કેવા લખવાના કે જે તમને સરળ આવડતા હોય એવા. એવું નથી કે કોમ્પ્લિકેટેડ ઉદાહરણ લખો એટલે તમને વધારે માર્ક મળે. ઇટ્સ નોટ પોસિબલ. કદાચ ખોટું પડશે તો માર્ક કપાશે. તો સરળ ઉદાહરણ લખી કાઢવાનું, બરાબર. આપણે અલગ અલગ ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે તમને આપવામાં આવેલું હોય HCHO. HCHO કે જેને કહેવામાં આવે ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનોલ. તમને મિથેનોલ આપવામાં આવેલો છે અને તમારે પ્રક્રિયા કરવાની છે. કોઈ પણ XYZ પ્રક્રિયા તમે દર્શાવી શકો. દાખલા તરીકે હું પ્રક્રિયા લખું છું ક્લેમેન્ટન. તો જો ક્લેમેન્ટન પ્રક્રિયા મારે લખવી હોય તો પ્રક્રિયાની અંદર શું આવવું જોઈએ? તો આપણને ખબર હોવી જોઈએ. ઝેરન HgHCl. અને ક્લેમેન્ટન પ્રક્રિયા હોય તમારે શું દૂર કરી દેવાનું? -H2O. ઓકે. હવે યાદ રાખો CHO. CHO નું શું બને છે? CH3. CHO નું CH3. ક્લેમેન્ટન હોય કે વોલ્ફ્રેટનર કોઈ પણ હોય, CHO નું શું બનશે? CH3. તો અહીંયા જે નિપજ બને સમજો. CHO ની જગ્યાએ CH3 લખું પણ અહીંયા હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન ઇન્ક્લુડ કરી દેવામાં આવે. CH3 તમારે એક હાઇડ્રોજન અંદર એડ થઈ જાય એટલે કે જે નિપજ બને એ શું બની જાય? તો CH4. સમજ્યા? આ CHO માંથી CH3 એની અંદર H એડ થઈ ગયો એટલે CH4. તો નિપજ શું બની? મિથેન હાઇડ્રોકાર્બન. મિથેન એ હાઇડ્રોકાર્બન છે એટલે આલ્કેન નિપજ બની. ઓકે. નંબર 2 બીજું કોઈ ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ દાખલા તરીકે તમને આપવામાં આવેલું છે CH3 CH2 CHO. એટલે કે તમને આપેલો છે ઘટક પ્રોપેનોલ. પ્રોપેનોલનું રિડક્શન કરવામાં આવે. આમાંથી કોઈ પણ દાખલા તરીકે હું અહીંયા લખું છું રિડક્શનની અંદર ગમે તે દર્શાવી શકાય. દાખલા તરીકે લખું છું 1 2 એટલે કે NH2 NH2. ત્યારબાદ
કે OH અને દ્રાવક તરીકે ત્યાં આગળ દર્શાવીએ તો ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ જેવા દ્રાવકની હાજરીમાં આ પ્રક્રિયા થઈ ગરમ કરવામાં આવે તો કઈ પ્રક્રિયા લખી મેં ઉત્કૃષ્ટ આલ્ડીહાઇડ માટે આવી ગઈ તો પણ દર્શાવી દેખાય તો એ દરમિયાન અહીંયા માઇનસ ઘટકો તો માઇનસ H2O માઇનસ N2 શું બનશે તો CHO CHO CH3 CH3 CH2 CH3 તો મૂળભૂત પદાર્થ તમારો CH3 CH2 અને ત્યારબાદ CHO ની અંદર ત્યાં આવી ગયો છે CH3 એટલે કે જે નિપજ બન્યું શું કહીશું આને પ્રોપેન. તો પ્રોપેનોલમાંથી શું બન્યું પ્રોપેન. ત્રીજું કોઈ ઉદાહરણ જોઈએ ના કેટલા બધા ઉદાહરણ તમારી જાતે બનાવી શકો. ત્રીજું ઉદાહરણ દાખલા તરીકે તમને આપવામાં આવેલું છે બેન્ઝીન ઉપર CHO શું કહીશું બેન્ઝાલ્ડિહાઇડ. બરાબર એની પ્રક્રિયા કરવામાં આવે તો દાખલા તરીકે હું લખું છું અહીંયા ZnHgHCl એટલે કે ક્લેમેન્શિયમ માઇનસ H2O શું બનશે CHO આપેલો છે બેન્ઝીન ઉપર CHO CHO નું શું બની રહ્યું છે CH3 બેન્ઝીન ઉપર વેરી ગુડ નામ ખ્યાલ આવી ગયો છે દરેકને. બેન્ઝીન ઉપર આ રીતે અહીંયા જોઈન્ટ થશે CH3 અને જેને આપણે કહીશું ટોલ્યુઇલ અથવા મિથાઇલ બેન્ઝીન પણ કહેવાય. બીજું નામ અહીંયા લખી રાખું છું મિથાઇલ બેન્ઝીન પણ એને કહી શકાય. બરાબર બે નામ છે એના આ સામાન્ય નામમાં જાય ટોલ્યુઇલ જનરલી IUPAC તરીકે સ્વીકારેલું છે. ઓકે ક્લિયર. તો જે ત્રણ ઉદાહરણ એ કોના દર્શાવ્યા આલ્ડીહાઇડ. આમાં દરેક વસ્તુ આવી ગઈ એરોમેટિક પણ આવી ગયું નોર્મલ એલિફેટિક પણ આવી ગયું. માની લો કે CH3 CHO હોય તો CHO ની જગ્યાએ CH3 લઈ ઇથેન તો આમાં અનુવર્તી બને ઇથેનોલ ઇથેન પ્રોપેનોલ પ્રોપેન હેપ્ટેનોલ હેપ્ટેન હેક્ઝેનોલ હેક્ઝેન. ખ્યાલ આવી ગયો. તો અનુવર્તી જેટલા કાર્બન ધરાવતું હોય એટલા જ કાર્બન ધરાવતું લખેલું જો અનુવર્તી હાઇડ્રોકાર્બન જેટલા કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ હોય એટલા જ કાર્બન ધરાવતો આલ્કેન હાઇડ્રોકાર્બન બને. જેટલા કાર્બન ધરાવતો કીટોન હોય એટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન યાની કે આલ્કેન કીટોન માંથી પણ બને. તો હવે આપણે જે ઉદાહરણ જોઈએ એ કીટોન સંયોજનો માટેના ઉદાહરણની આપણે ચર્ચા કરીએ. આપણે જોઈ ગયા આલ્ડીહાઇડ માટે. હવે કીટોન સંયોજનો માટે પહેલું ઉદાહરણ આપણે લઈએ કીટોન માટે તો લખીએ CH3 CO CH3 નામથી દરેક જણ પરિચિત છો. પ્રોપેનોન અથવા એસિટોન. બરાબર જેની પ્રક્રિયા કરવામાં આવે કોઈ પણ દર્શાવી શકો. દાખલા તરીકે હું અહીંયા લખું છું ZnHgHCl
HCl લખવામાં સરળતા રહે છે એટલા માટે જરા HCl લખી શકાય, પણ તમને તો જે થિયરી પૂછ્યું હોય એનું જ લખવાનું, બરાબર? ઓકે, માઇનસ H2O. તો CO કીટોન આવ્યું, કીટોનમાં સ્પષ્ટ છે, CO ની જગ્યાએ શું કરી દીધું? CH2. બાકી તો એમની એમ જ, એટલે કે અહીંયા CH3 બોન્ડ, CO ના સ્થાને આવશે CH2, આજુબાજુ CH3, તો સમાન જ રહેવાનું, એમાં કોઈ ફેરફાર નહીં, અને વચ્ચે CO ના સ્થાને બને CH2, તો CH3 CH2 CH3 જાને કરી પચ્ચું બની પ્રોપેન. જો આનો વચ્ચે હાઇડ્રોકાર્બન બને છે પ્રોપેનોન, પ્રોપેન એ જેટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન બનશે. ઓકે, નેક્સ્ટ બીજું કોઈ ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે તમને આપવામાં આવેલું છે CH3 CH2 CO CH2 CH3 આ રીતનું આપેલું છે. નામ 1 2 3 4 5 કાર્બન, વચ્ચે કાર્બનમાં CO, પેન્ટેન 3 on આપવામાં આવ્યું છે, પેન્ટેન 3 on, જેનું રિડક્શન કરવામાં આવે કોના દ્વારા? તો નંબર 8 NH2 NH2. દરેક વખતે ક્લેમેન્ટર લખીએ તો વુડ ક્રિસ્નરને ખોટું લાગે કે મારો તો તમે ઉલ્લેખ જ નથી કરતા, તો આપણે વુડ ક્રિસ્નર લખીએ, બરાબર? નંબર 2 શું આવે? હવે KOH છે, તો આપણે દરેક જગ્યાએ KOH લખ્યું, KOH મારે NOH પણ લખી શકાય, હું NOH લખું. હવે NOH અને ટૂંકમાં લખી રાખું છું ઇથિલિન, તમારે ટૂંકમાં નહીં લખવાનું, બરાબર? ઇથિલિન ગ્લાયકોલ, ઇથિલિન ગ્લાયકોલ, જે મેં અહીંયા ટૂંકમાં દર્શાવી દીધેલું છે, તમારે વિસ્તૃત પૂર્વક લખવાનું. બાકી ડેલ્ટા શું માઇનસ થાય? તો માઇનસ N2 અને માઇનસ H2O, બરાબર? હવે જે નિપજ બને CH3 CO, CO ની જગ્યાએ સોરી CH3 CH2, CO ની જગ્યાએ CH2, બરાબર? તો નિપજ લખીએ અહીંયા CH3 CH2, હવે CO આવ્યું, CO ના સ્થાને દર્શાવીએ CH2, બરાબર? ત્યાર પછી આવ્યું CH2 અને CH3, એટલે કે અહીંયા જે નિપજ બને, તો નિપજ શું બની? પેન્ટેન, બરાબર? પેન્ટેન 3 માંથી નિપજ બની પેન્ટેન, બરાબર? ત્રીજું કોઈ ઉદાહરણ આપણે દર્શાવીએ, જેમાંની અંદર ત્રીજું ઉદાહરણ એરોમેટિક તરીકે દર્શાવેલું છે. તો એરોમેટિક સ્વરૂપનું કોઈ બંધારણ દાખલા તરીકે તમને આપવામાં આવેલું હોય, બેન્ઝીન વલય COCH3, તો બેન્ઝીન ઉપર COCH3 નામ યાદ આવે છે? થોડું યાદ કરવાનો પ્રયાસ કરજો. એસિટોફિનોન, તો એસિટોફિનોન જેનું રિડક્શન કરવામાં આવ્યું કોઈ પણ Zn Hg HCl દૂર થશે H2O, CO નું CH2,
तो बेंजीन वाले અને CO ના સ્થાને CH2 અને ત્યારબાદ શું આવ્યું CH3 એટલે CH3 બેન્ઝીન મિથાઇલ બેન્ઝીન CH3 CH2 બેન્ઝીન ઇથાઇલ બેન્ઝીન અહીંયાની વાત તરીકે બનશે ઇથાઇલ બેન્ઝીન તો આ ત્રણ કેટોનના ઉદાહરણ છે આ ત્રણ આલ્ડીહાઇડના ઉદાહરણ આમાંથી કોઈ પણ બે લખી શકો અને તમારે તમારી મરજી મુજબના કોઈ પણ બે લખવા હોય લખી શકો પણ સાચું હોવું જોઈએ આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું તો ક્લેમેન્ટન રિડક્શન પ્રક્રિયા વુડ-ક્રિચનર રિડક્શન પ્રક્રિયા બધી જ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો તો આ બંને વસ્તુ ખાલી આનો એક વસ્તુ એડ કરવાની તમારે વાક્ય રચનામાં કે ની હાજરીમાં ગરમ કરવાથી આમાં ની હાજરીમાં ગરમ કરવાથી આ તો ખાલી એડ કરવાનું અહીંયા લખ્યું દ્રાવણની હાજરીમાં પછી કરવાનું એમ જગ્યાએ વચ્ચે શું એડ કરી દેવાનું ગરમ કરવામાં આવે તો આ ખાલી આના માટે એડ કરજો ખ્યાલ આવે છે આ વાત શું આવ્યું ખાલી જગ્યામાં આજે લખવાના એ પછી ની હાજરીમાં ગરમ કરવામાં આવે તો શેમાં લખવાનું વુડ-ક્રિચનરની અંદર ઓકે તો આ એક ખાલી ધ્યાનમાં રાખજો તો આ ક્લેમેન્ટન અને વુડ-ક્રિચનર રિડક્શન પ્રક્રિયા બંને બે માર્કની થિયરી તરીકે મોસ્ટ આઈએમપી છે 3 માર્કમાં પૂછે તો તમારે ઉદાહરણ વધારે લખવાના જનરલ પ્રક્રિયા લખવી ન લખવી ફરજિયાત નથી ઉદાહરણ લખવા ફરજિયાત ખાસ આપણે ધ્યાનમાં રાખીશું ઓકે મિત્રો તો આ સાથે આલ્ડીહાઇડ અને કીટોનની રિડક્શન પ્રક્રિયાઓ એ બંને પૂર્ણ થઈ જેમાં એકમાં આલ્કોહોલ બન્યું અને આ બીજામાં હાઇડ્રોકાર્બન બન્યું હવે આવશે આલ્ડીહાઇડ અને કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયાઓ ત્યાં સુધી આ પ્રક્રિયાઓને નોટ ડાઉન કરી શકો આપ એના માટે બ્લેન્ક વિડીયો તમને રજૂ કરવામાં આવે જેથી કરીને સરળતાથી નોટ ડાઉન કરો અને ઓક્સિડેશન માટે તૈયાર રહો ત્યારબાદ મિત્રો હવે જોઈએ આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન જેમ રિડક્શન બે અલગ અલગ રીતે થયું કે જેમાં એકમાં બન્યું આલ્કોહોલ અને બીજામાં બન્યું હાઇડ્રોકાર્બન એમ ઓક્સિડેશનની અંદર કંઈક થોડો ફરક છે એટલો ડિફરન્સ નથી પણ ઓક્સિડેશન પ્રક્રિયામાં तो आल्डिहाइड और कीटोनનું जो ऑक्सिडेशन करવું હોય તો જે રિડક્શન પ્રક્રિયા કરવા માટે જરૂર કોની પડે રિડક્શન કરતા એમ ઓક્સિડેશન પ્રક્રિયા કરવા માટે જરૂર કોની પડે ઓક્સિડેશન કરતા પદાર્થો આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો એ એકબીજાથી દરેક પ્રક્રિયાઓ જોઈએ તો સમાન રીતે આપે કેન્દ્રાનુરાગી બંને સરખી આપે છે रिडक्शन प्रक्रिया જોઈ જાય તો સરખી જ આપે છે ફરક આલ્ડીહાઇડ હોય તો આલ્કોહોલ તો કે પ્રાથમિક બનાવે કીટોન હોય તો દ્વિતીયક બનાવે બાકી બધું ક્લેમેન્ટન વુડ-ક્રિચનર સમાન જ હતું એટલે આલ્ડીહાઇડ અને કીટોન બધી જ પ્રક્રિયાઓ સમાન રીતે આપે હા આલ્કોહોલના ઉમેરણમાં એસિટાલ અને કીટાલ પેલું મોનોહાઇડ્રિક જોડે પ્રક્રિયા આપે છે ડાયહાઇડ્રિક જોડે એ થોડો ડિફરન્સ છે પણ ઓવરઓલ પ્રક્રિયાનો કોન્સેપ્ટ એક જ છે પણ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો એ ઓક્સિડેશન પ્રક્રિયાની બાબતે એકબીજાથી જુદા પડે છે
જે રીતે આલ્ડીહાઇડ આપે છે એ જ રીતે કીટોન આપે ખરો, પણ થોડોક ડિફરન્સ છે. એ ડિફરન્સ શું છે એ આપણે સમજવાનો છે. બરાબર? તો આલ્ડીહાઇડ અને કીટોન એનું ઓક્સિડેશન, તો પહેલા આપણે જે ઓક્સિડેશન અભ્યાસ કરવાનો છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા. અત્યારે મિત્રો આપણે બંનેનું ઓક્સિડેશન સમજીએ છીએ. આલ્ડીહાઇડ અને કીટોન જનરલ અત્યારે વાત કરી રહ્યા છીએ, પછી પ્રક્રિયા આધારિત વસ્તુ બદલાઈએ છીએ. પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. તો પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો કોણ? તો પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થોમાં અલગ અલગ નંબર 1 કે જેની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે સાંદ્ર HNO3. નંબર 2 કે જે KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગનેટ. પોટેશિયમ પરમેંગનેટ ઓક્સિડેશન કરતા છે, પ્રબળ ઓક્સિડેશન કરતા. કદાચ તમને યાદ હોય ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો, આ વખતનો બોર્ડનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન એટલે KMnO પરની બનાવટ, ગુણધર્મ, ઉપયોગ. કારણ કે લાસ્ટ ટાઈમ બોર્ડની અંદર પોટેશિયમ ડાયક્રોમેટ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એ અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયેલું. ડીએફ વિભાગમાં બીજા બહુ કોઈ એટલી બધી થિયરિકલ પ્રશ્નો નથી. એટલે KMnO4 એ મોસ્ટ આઈએમપી. એની અંદર એના રાસાયણિક ગુણધર્મ આપેલા છે કે જેમાં એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા અલગ અલગ 6 થી 8 પ્રક્રિયાઓ છે, અને બેઝિક કે તટસ્થ માધ્યમમાં ઓક્સિડેશન કરતા અને લગભગ 4 પ્રક્રિયાઓ આપેલી છે. તો ત્યાં KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, જે એસિડિક કે બેઝિક માધ્યમ કે તટસ્થ માધ્યમમાં. એટલે અહીંયા પણ KMnO4 જો તમારે એસિડિક માધ્યમ તો H+ લખી શકો, બેઝિક માધ્યમ તો OH- દર્શાવી શકો, અદરવાઇઝ ન લખો તો પણ ચાલે. પણ જ્યારે કાર્બોક્સિલિક એસિડની બનાવટનો આપણે અભ્યાસ કરીશું હાઇડ્રોકાર્બનમાંથી, ત્યાં થોડું અલગ રીતે ત્યાં એસિડિક કે બેઝિક માધ્યમ દર્શાવવાનું રહે છે. અહીંયા તમે એટલો KMnO4 લખો કે એસિડિક માધ્યમ લખો, ખોટું પડે નહીં. એટલે એસિડિક માધ્યમ દર્શાવવો તો H+, બેઝિક માધ્યમ દર્શાવો તો OH-, એટલે કે ઓબ્લિક કરીને H+ તમે દર્શાવી શકો. ઓકે. નંબર 3 ત્રીજો ઓક્સિડેશન કરતા એટલે કે K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ અને H2SO4 જોઈન્ટ આપવું. પોટેશિયમ ડાયક્રોમેટની જગ્યાએ તમે લખી શકો Na2Cr2O7 H2SO4. બંનેમાંથી કોઈ પણ તમે દર્શાવી શકો, પોટેશિયમ ડાયક્રોમેટ અથવા સોડિયમ ડાયક્રોમેટ. હવે વાસ્તવિક રીતે શું છે કે આ બંને વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન શું થાય તો H2Cr4. અને H2Cr4 કે જેને કહેવામાં આવે છે ક્રોમિક એસિડ. એટલે ક્યારેક લખેલું હોય ક્રોમિક એસિડ દ્વારા તો સમજી લેવાનું H2Cr4, ક્રોમિક એસિડ દ્વારા એટલે સમજી લેવાનું K2Cr2O7 H2SO4 અથવા Na2Cr2O7 H2SO4. મિત્રો આ જે છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો. હવે આ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થોના આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરીએ તો શું બને અને કીટોનનું ઓક્સિડેશન કરીએ તો શું બને એ માહિતી આપણે જોવાની છે. અહીંયા ખાસ નોટ કરીને કરી રાખીએ. તો નોટ શું કહેવા માંગે છે તો oxidation
પ્રક્રિયાની બાબતે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો એકબીજાથી જુદા પડે છે। આ એક આપણે ધ્યાનમાં રાખીશું, બરાબર। સૌ પ્રથમ પહેલા આપણે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન જોઈએ, પછી કીટોનનું। મહત્વનું કીટોન છે। કીટોનની અંદર બહુ કોમ્પ્લિકેટેડ બનશે, જે આપણે અભ્યાસ કરીએ હવે। તો સૌ પ્રથમ આપણે ઓક્સિડેશન જોઈએ આલ્ડીહાઇડ। तो આલ્ડીહાઇડના ઓક્સિડેશન દ્વારા જે નિપા કોઈ થિયરિકલ વર્ણન પૂછાયું નથી, એટલે ખાલી કોન્સેપ્ટ બધો ધ્યાનમાં રાખજો। આલ્ડીહાઇડનું જો ઓક્સિડેશન કરવામાં આવે કોના દ્વારા? પ્રબળ દ્વારા। તો જે નિપજ બને એ અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ આલ્ડીહાઇડનું જો પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે તો અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બને। લખવામાં થોડી ભૂલ છે, સુધારી લઈએ। અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બને છે, જે આપણે ધ્યાનમાં રાખીશું। દાખલા તરીકે તમને જનરલ પ્રક્રિયા આપણે જોઈએ તો RCHO જેની પ્રક્રિયા કરવામાં આવે અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બનાવવા માટે આમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરીએ। દાખલા તરીકે હું અહીંયા લખું છું સાંદ્ર HNO3 જેનો ઓક્સિડેશન કરતા તરીકે આપણે ઉપયોગ કરીએ તો જે નિપજ બને એ નિપજમાં આ અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ એટલે કયો ક્રિયાશીલ સમૂહ? COOH, એટલે કે એનું નિર્માણ અહીંયા COOH માં થાય। તો જે આલ્ડીહાઇડ હોય એ જ એટલા જ કાર્બન ધરાવતો, અહીંયા બે કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બને, એટલે અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બને। આપણે મુખ્યત્વેના ઉદાહરણ જોઈએ એટલે વધુ સ્પષ્ટ થાય। દાખલા તરીકે પ્રથમ ઉદાહરણ તમને આપવામાં આવેલું છે HCHO, એટલે કે મિથેનોલ આપેલું છે, જેનું ઓક્સિડેશન કરવામાં આવે। મિથેનોલનું ઓક્સિડેશન કરવામાં આવે દાખલા તરીકે KMnO4 લખવું, કોઈ પણ દર્શાવી શકાય, આપણે 1 by 1 દરેકનો ઉપયોગ કરીએ। તો KMnO4 દ્વારા ઓક્સિડેશન કરીએ, આપેલો ઘટક મિથેનોલ અથવા એને કહેવાય ફોર્માલ્ડિહાઇડ। તો હવે જે નિપજ બને CHO, શું બન્યું? COOH, H જો એનો છેદ H, CHO નો થઈ જાય COOH, શું બન્યું? મિથેનોઇક એસિડ। અથવા ને બીજું શું કહેવાય? આ ફોર્માલ્ડિહાઇડ, તો આ ફોર્મિક એસિડ પણ કહી શકાય। તો મિથેનોઇક यानी कि फॉर्माल्डिहाइड फॉर्मिक एसिड पहली ऑक्सीडेशन प्रक्रिया उदाहरण थयुं आल्डिहाइड माटे। ત્યારબાદ નંબર 2 બીજું ઉદાહરણ આપણે જોઈએ। દાખલા તરીકે તમને આપવામાં આવેલું હોય CH3 CH2 CHO, જાણે કે આપેલું છે પ્રોપેનોલ, જેનું ઓક્સિડેશન કરવામાં આવે
કોના દ્વારા લખીશું તો કોઈ પણ દર્શાવી શકો દાખલા તરીકે આપણે લખીએ H2Cr4 ક્રોમિક એસિડ અથવા K2Cr2O7 H2SO4 तो तुम्हारे इनको आगे लखो तो વધારે સારું છે K2Cr2O7 H2SO4 એના દ્વારા ઓક્સિડેશન કરો તો પણ આપણે Cr2 નું શું કરવાનું છે ડબલ ઓય છે એક જ સિમ્પલ વસ્તુ છે અહીંયા એટલે CH3 CH2 અને CH2 ની જગ્યાએ અહીંયા રૂપાંતર થાય COOH એટલે કે જે નિપાત બની પ્રોપેનાલ તો એમાંથી બનશે પ્રોપેનોઇક એસિડ અથવા એને કહેવાય પ્રોપિયોનિક એસિડ ત્રીજું કોઈ ઉદાહરણ આપણે છેલ્લે દર્શાવી દઈએ એરોમેટિક વલય સ્વરૂપનું દાખલા તરીકે બેન્ઝીન વલય જેની સાથે જોડાયેલો છે CHO તો બેન્ઝીન વલય સાથે CHO જોડાય શું કહેવાય બેન્ઝાલ્ડિહાઇડ કે જેનો ઓક્સિડેશન કરવામાં આવે દાખલા તરીકે આપણે ઓક્સિડેશન કરીએ સાંદ્ર HNO3 દ્વારા સાંદ્ર HNO3 તો CHO નું COOH બેન્ઝીન વલય એસિડ અને CHO ના સ્થાને તમારે બને COOH તો નિપજ જે બની એ પ્રક્રિયા આપેલો છે બેન્ઝાલ્ડિહાઇડ જેમાંથી નિપજ બને છે બેન્ઝોઇક એસિડ બધી પ્રક્રિયાઓ યાદ રાખજો કારણ કે પરિવર્તનમાં જરૂરી છે બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવો ગટરમેન કોચ પ્રક્રિયા દ્વારા બેન્ઝોઇક એસિડ ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવો ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવો વિટાળ પ્રક્રિયા દ્વારા પછી બેન્ઝોઇક એસિડ બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝોઇક એસિડ બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બનાવો બેન્ઝાલ્ડિહાઇડ રોઝનમન રિડક્શન દ્વારા પછી બનાવો બેન્ઝોઇક એસિડ બેન્ઝોનાઇટ્રાઇલમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બને અને બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોઇક એસિડ પાછળ નાઇટ્રાઇલમાંથી ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ પણ બનશે એ બાકી છે હજુ બરાબર પણ આ પણ વન સ્ટેપ પ્રક્રિયાઓ બધી આપણે ધ્યાનમાં રાખવાની અને બે વન સ્ટેપ પ્રક્રિયાઓ ભેગી થાય એટલે પરિવર્તન બની જાય જે આપણે આગળ હમણાં 5 પરિવર્તનો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોઈ ગયેલા ઓકે તો આ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન હવે મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે કીટોનનું ઓક્સિડેશન અને સૌથી મહત્વનું છે કીટોન માટે આલ્ડીહાઇડ માટે સ્પષ્ટ થઈ ગયું CHO માંથી COOH બને છે અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બને જ્યારે કીટોનનું જો ઓક્સિડેશન કરવામાં આવે તો એમાં ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ નું મિશ્રણ બને છે ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ હંમેશા ઓછા 2 તો ઘટક હોય એટલે એનો મતલબ કે આની અંદર 2 કાર્બોક્સિલિક એસિડ બનતા હશે અને મિશ્રણ બન્યું અને ઓછા કાર્બન અહીંયા અનુવર્તી અને એક જ નિપજ બને જે બી આલ્ડીહાઇડ આપ્યો હોય એનો જ કાર્બોક્સિલિક એસિડ પ્રોપેનોલ આપ્યું તો પ્રોપેનોઇક એસિડ બેન્ઝાલ્ડિહાઇડ આપ્યું તો બેન્ઝોઇક એસિડ ઇથેનોલ આપ્યું તો ઇથેનોઇક એસિડ મિથેનોલ આપ્યું
મિથેનોઇક એસિડ અનુવર્તી બને, અહીંયા અનુવર્તી નથી બનતું, પણ જે બનશે એમાં કાર્બનની સંખ્યામાં ઘટાડો થશે અને કાર્બન સંખ્યામાં ઘટાડો થયા બાદ બે અલગ અલગ કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ બનશે. કેવી રીતે? ખાસ હવે આ પ્રક્રિયા ધ્યાનમાં રાખજો મિત્રો. હવે આ જે પ્રક્રિયાઓ, હવે ખરેખર હું તમને કહું, હવે પછીની જે પ્રક્રિયાઓ છે ને એ ખરેખર મારે ઓનલાઈનમાં સમજાવ્યું હોય છે, તમને પ્રશ્ન પૂછીને પણ શક્ય નથી બનતું, પણ પરિસ્થિતિ એવી છે, સમજાવવું પડે છે. તમને કદાચ ખ્યાલ હોય તો મેં 12મું ચેપ્ટર છે છેલ્લે રાખેલું, કારણ કે મને મારી મરજી એવી હતી કે 12મું ચેપ્ટર હું ઓફલાઈન બધાને સમક્ષ ભણાવું, અને ચેપ્ટર એવું છે. અને હવે જે આ બધી પ્રક્રિયાઓ જે આવવાની છે, આના પછીની બધી કમિંગ સૂન, એ બધી પ્રક્રિયાઓ ખરેખર સમજવી પડે એવી છે. એનીવે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આપણે ન્યાય આપવાનો મારા તરફથી સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે. આપ સમજશો એ મને વિશ્વાસ છે. ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ. હવે દાખલા તરીકે કીટોનની અંદર આપણે ઉદાહરણ લઈએ તો R CH2 CO CH2 R ડેશ. ઉદાહરણ આ રીતે મારે લેવું પડ્યું છે કારણ કે આની અંદર મિશ્રણ નિપજ બને છે. સીધું RCO R ડેશ નથી લખ્યું મેં, વધુ આપણને ઉદાહરણથી સ્પષ્ટ ખ્યાલ આવશે, પણ પહેલા જનરલ પ્રક્રિયા આખી સમજી લેજો શું કહેવા માંગે છે. RCH2 CO CH2 R ડેશ એ XYZ કોઈ પણ એક કીટોન સંયોજન છે. હવે આ કીટોન સંયોજનની અંદર સરળતા ખાતર આપણી જે ઓક્સિડેશન પ્રક્રિયા કેવી રીતે થઈ રહી છે એની સમજ માટે હું અહીંયા કાર્બનને નંબર આપું છું. આ નંબર જે અહીં આપું છું એ નામકરણના નંબર નથી, આની સાથે નામકરણ માટે કોઈ લેવા દેવા છે નહીં. મારે જે ઓક્સિડેશન પ્રક્રિયા કરવી છે એના માટે જે નિપજ બનવાની છે, કેવી રીતે બંધના વિભાજનો થશે અને નિપજ બનશે એ સમજાવવા માટે હું અહીંયા નંબર આપું છું. દાખલા તરીકે આ પહેલો કાર્બન છે, આ બીજો કાર્બન છે, આ ત્રીજો કાર્બન, આ 3 કાર્બન હું અહીંયા લખું છું. બરાબર. હવે જે અહીંયા પ્રક્રિયા થવાની છે, જે આમાંના કોઈ પણ એક ઓક્સિડેશન કરતા દ્વારા, દાખલા તરીકે હું અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે લખું છું સાંદ્ર HNO3. કારણ કે આપણે વાત કરી કે પ્રબળ ઓક્સિડેશન કરતા તો બધા કોઈ પણ ઉપયોગ કરી શકો, આમાંથી કોઈ પણ. અને કીટોનનું ઓક્સિડેશન એ ઉગ્ર ઓક્સિડેશન કરતા એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા કરાય. ઘણી જગ્યાએ લખેલું છે સ્વાધ્યાયની અંદર કે પ્રશ્નોમાં ક્રોમિક એસિડ દ્વારા ઉગ્ર રીતે ઓક્સિડેશન કરવામાં આવે તો કીટોનનું ઓક્સિડેશન ઉગ્ર રીતે કરવું પડે, થોડી પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ રાખવી પડે, કારણ કે ત્યાં બંધના વિભાજન કરવાના છે. અહીંયા જનરલી CH2 માંથી સીધું CH બને છે, પણ ત્યાં બંધના વિભાજનો છે. જોઈએ આગળ. તો અહીંયા જો મિત્રો 1 અને 2 વચ્ચેનો કાર્બન છે. અહીંયા સ્પષ્ટ વાત કરી છે કે ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ બને એટલે કે મારે અહીંયા ક્યાંક બંધ તોડવો પડે. જો હું અહીંયા પહેલા અને બીજા કાર્બન વચ્ચેનો બંધ તોડું એટલે કે 2 અલગ રીતે જે પ્રક્રિયા થવાની છે એની માહિતી આપી રહ્યો છું તમને. દાખલા તરીકે પહેલા અને બીજા કાર્બન વચ્ચેનો બંધ તોડવામાં આવે એટલે કે હું અહીંયા લખું છું C1 C2 બંધનું વિભાજન. કયો બંધ તોડીએ છીએ? C1 અને C2. આ કાર્બન પહેલો ગણો, આ કાર્બન બીજો. આ બંધનું વિભાજન એટલે અહીંયા જે બંધ આપેલો છે એ બંધ મારે શું થાય? નીકળી જાય. બરાબર, સમજો હવે. તો આ બંધ નીકળી જાય તો નિપજ શું બને? ખાસ સમજો. R એટલે કે આ જે R લખ્યું. હવે આ જે કાર્બન CH2 લખેલો છે, જ્યારે 2 બંધ તોડો અને એક બાજુ CH2 આવતું હોય કે જે બી આવતું હોય એ કાર્બનને COOH માં રૂપાંતર કરી દેવાનો.
એટલે કે અહીંયા RCH2 માંથી શું બની ગયું RCOOH. હવે જે બીજો ભાગ રહ્યો કયો R-CH2CO વાળો ભાગ, એટલે અહીંથી બે ભાગ છૂટા પડ્યા છે, બરોબર સમજજો. તો આ RCOOH બન્યું. હવે R-CH2 અને એ બનશે COOH, એટલે કે જે બીજી નિપજ બનશે એ બીજી નિપજમાં R-CH2 એટલે આ ભાગ લખાઈ રહ્યો છે R-CH2. હવે CO છે ત્યાં આગળ તમારે દર્શાવી દેવાનું COOH. એટલે એવું હોય તો અહીંયા CO એમ કલર લખું છું જો. એટલે R-CH2CO અને ત્યાં આગળ OH, એટલે કે આ પણ કાર્બોક્સિલિક એસિડ બન્યો, આ પણ કાર્બોક્સિલિક એસિડ બન્યો. તો બે જુદા જુદા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ બન્યું. દાખલા તરીકે ઓવરઓલ 5 કાર્બન હોય તો અહીંયા બંનેમાં અલગ અલગ કાર્બન આવવાના, એટલે ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ નિપજ તરીકે બન્યું. બરાબર. તો અહીંયા જે મેં બંનેનું વિભાજન કર્યું હતું C1 અને C2 વચ્ચેનું, પણ માની લો કે બીજું વિભાજન હવે આગળ સમજવાનું છે એ. માની લો કે C1 અને C2 બંનેનું વિભાજન નહીં, પણ અહીંયા લખ્યું છે C2 અને C3. એટલે કે હવે જો વિભાજન C2 અને C3 બંનેનું કરવામાં આવે, C2 C3 બંધનું વિભાજન, તો C2 અને C3 બંધનું વિભાજન થાય તો સમજી લો તમારે આ બંધ તોડવાનો. બરાબર સમજજો. જો આ બંધ તોડવામાં આવે તો આ બાજુ નિપજ RCH2CO નું શું બની જાય COOH. એટલે કે અહીંયા RCH2CO આ જે ભાગ હવે કનેક્ટ સામે અહીંયા જોડાઈ જશે OH, એટલે કે C બની ગયો કાર્બોક્સિલિક એસિડ. બરાબર મિત્રો. અને પ્લસ બીજી જે નિપજ બન્યામાં R-CH2, જ્યાં CH2 આપેલો છે એનું શું કરી દેવાનું COOH. એટલે R-COOH બની જાય. એટલે બીજી જે નિપજમાં જ્યાં CH2 આપેલો છે R-CH2 એનું રૂપાંતર થઈ જાય COOH માં. તો એ પણ શું બન્યું કાર્બોક્સિલિક એસિડ. એટલે આ રીતે પણ બંધનું વિભાજન થાય, આ રીતે પણ બંધનું વિભાજન થાય. બંને પ્રકારે બંધનું વિભાજન શક્ય બનશે. તો હવે એવા કયા કીટોનમાં કઈ રીતે વિભાજન કરવું એ વધુ સ્પષ્ટ તો ઉદાહરણ દ્વારા ખ્યાલ આવશે. પણ ફરીથી વસ્તુ સમજી લો, કીટોનનું જો પ્રબળ ઓક્સિડેશન કરતા આ ત્રણ પૈકી કોઈ પણ દ્વારા કરવામાં આવે તો ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ બને. આલ્ડિહાઇડમાં અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બને. ઘટકો એક જ છે, ઘટકો નથી બદલેલા, ઓક્સિડેશન કરતા બધા એક જ છે, પણ બંનેની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવતી નિપજ એ બંનેમાં અલગ છે. નિપજ બદલાય છે બંનેમાં. બરાબર. તો હવે અહીંયા જે બંધનું વિભાજન C1 અને C2 કર્યું અને એકમાં બંધનું વિભાજન કર્યું આપણે C2 અને C3. હવે જે મૂળભૂત અહીંયા બંધ હતું એમ દર્શાવી રહ્યું છે. બરાબર. તો આ બંધનું વિભાજન કરવું કે આ બંધનું વિભાજન કરવું એ પ્રશ્નાર્થ સર્જાશે. બુકની અંદર હવે પછી કોઈ માહિતી આપેલી નથી. આ જનરલ વસ્તુ અહીંયા દર્શાવી દીધેલી છે, કોઈ ઉદાહરણ નથી. હવે જે ઉદાહરણ અહીંયા તમને દર્શાવું છું એને આધારે માહિતી સમજી લેજો. ઉદાહરણમાં પહેલું ઉદાહરણ અહીંયા દર્શાવું કે જ્યાં આગળ તમને આપવામાં આવેલું છે CH3CO CH3 કે જેનું આપણે ઓક્સિડેશન કરવાનું છે, જેનું નામ છે એસિટોન અથવા પ્રોપેનોન. ઓકે. બીજું ઉદાહરણ જે આપણે લેવાના છીએ, બીજું ઉદાહરણ જે તમને આપવામાં આવેલું છે એ આ રીતનું ઉદાહરણ છે CH3 CH2 CO CH2
CH3 આ રીતનું કોઈ ઉદાહરણ છે જેને આપણે કહીએ છીએ પેન્ટેન 3 on આ ઉદાહરણ આપેલું છે દાખલા તરીકે તમને અન્ય જે ઉદાહરણ આપવામાં આવશે તો ત્રીજું કોઈ ઉદાહરણ તમને આપવામાં આવે કે જે ઉદાહરણ આ રીતે દર્શાવેલું હોય કે એની અંદર તમને બંધારણ આપવામાં આવેલું છે CH3 CH2 CO CH3 જાણે કે તમને આપવામાં આવેલું છે બ્યુટેન 2 on આપવામાં આવેલું છે અત્યારે પહેલા આપણા ઉદાહરણની આપણે ચર્ચા કરીએ પછી બીજી વાત કરીએ હવે અહીંયા જુઓ પહેલા અને બીજા બંધારણ અને ત્રીજા બંધારણમાં શું ફરક છે કીટોનમાં તે જોઈ લે કે પહેલી વસ્તુ આ પછી આ બંધના વિભાજનની આપણે ચર્ચા કરવાની છે નિપજની ચર્ચા પછી આપણે કરી રહ્યા છીએ પહેલા આ ત્રણ કીટોનના બંધારણમાં શું સમાનતા છે શું અલગ છે જો આછી O यानी આ બાજુ કેટલા કાર્બન છે એક આ બાજુ પણ કેટલા કાર્બન છે એક એટલે કે CO ની બંને બાજુ એક એક કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહ છે એટલે કે CO ની બંને બાજુ આલ્કાઇલ સમૂહ કેવા છે સમાન પહેલા ઉદાહરણમાં બીજામાં જુઓ CO ની આ બાજુ બે કાર્બન CO ની આ બાજુ બે કાર્બન એટલે કે બીજા ઉદાહરણમાં CO ની બંને બાજુ બે બે કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહ છે એટલે કે સમાન આલ્કાઇલ સમૂહ એની બંને બાજુ જોડાયેલો છે ત્રીજું ઉદાહરણ જુઓ CO ની આ બાજુ એક કાર્બન છે CO ની આ બાજુ બે કાર્બન છે એટલે કે ત્રીજું જે ઉદાહરણ છે એમાં CO ની આજુબાજુ अलग अलग संख्याना कार्बन એટલે કે જુદા જુદા પ્રકારના આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે યાદ કરો ઈથર જો O ની આજુબાજુ સમાન સંખ્યાના આલ્કાઇલ જોડાયેલા હોય તો એને કહેવાય સમમિતીય ઈથર અને જો અલગ અલગ જોડાયેલા તો એને કહેવાય અસમમિતીય ઈથર એ જ વસ્તુના કીટોનની અંદર જો કીટોન CO ની આજુબાજુ સમાન સંખ્યામાં કાર્બન હોય तो એને કહેવાય સમમિતીય કીટોન એટલે કે અહીંયા માહિતી તમને લખી રહ્યો છું જો CO ની આ ક્યાંય લક્ષ્ય પૂછવાનું નથી આજુબાજુ સમાન કાર્બન સંખ્યા ધરાવતા આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય તો તેવા કીટોનને સમમિતીય કીટોન સમમિતીય કીટોન કહે છે એનો મતલબ પહેલું અને બીજું ઉદાહરણ કયું કીટોન છે સમમિતીય કીટોન જો સમાન સંખ્યામાં આલ્કાઇલ સમૂહ ન હોય એટલે કે CO ની આજુબાજુ કાર્બન સંખ્યા અલગ અલગ હોય અસમાન હોય તો એને કહેવાય અસમમિતીય કીટોન તો એ પણ યાદ રાખવાનું જો CO ની આજુબાજુ સમાન કાર્બન હોય સંખ્યા હોય તો તેને સીધું ટૂંકમાં આપણે સમજી લઈએ અસમમિતીય કીટોન કહે છે ખાસ ધ્યાન રાખજો હવે જે મારે માહિતી જે આપવાની છે એ બુકમાં નથી એટલા માટે ખાસ ભલે અત્યારે આપણે સમય વધી ગયો છે પણ આ સમજવું જરૂરી છે નહીં તો પછી નેક્સ્ટ લેક્ચરમાં સ્કીપ કરવું પડે
હવે અહીંયા એસિટોન એનું આપણે બંધનું વિભાજન જે કરવાનું છે, જે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા મૂળભૂત જે કરવાની છે એ પ્રક્રિયાની માહિતી આપણે જોઈએ. કારણ કે આપણે જો મૂળભૂત તો એ જ કરવાનું છે ને પ્રક્રિયા. તો દાખલા તરીકે એની પ્રક્રિયામાંથી કોઈ પણ એક પ્રબળ ઓક્સિડેશન કરતા દાખલા તરીકે હું લખું છું KMnO4. તો આનું KMnO4 દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે તો CH3COCH3. અહીંયા આપણે વાત કરીએ જો આ બંધનું વિભાજન કરો, માની લો કે હું અહીંયા આ બંધનું વિભાજન કરું તો આ બંધ નીકળી ગયો, બરાબર. અહીંયા CH3 છે તો CH3 હોય એટલે એમાંનો એક કાર્બન, જે બી એક કાર્બન હોય એ COOH માં રૂપાંતર પામે. એટલે આ જે કાર્બન જે છે આ CH3 વાળો ભાગ એ COOH બની જાય. પણ એકલો COOH શક્ય નથી. એક કાર્બન વાળો COOH એટલે કયો ફોર્મિક એસિડ, એટલે કે અહીંયા મારે જોડે શું દર્શાવી દેવાનું H. તો આ જે CH3 વાળો ભાગ તેનું શું બન્યું HCOOH. હું અત્યારે કયું વિભાજન કરું છું? આ વિભાજન. જેમ અહીંયા મેં દર્શાવ્યું હતું એ હું આ બેનું વિભાજન કરું તો એક નિપજ બને HCOOH. હવે બીજી બાજુ CH3 CO ની જગ્યાએ COOH એટલે પ્લસ બીજી જે નિપજ બને CH3CO અને એની સાથે પણ જોડાઈ જાય છે OH એટલે કે એ પણ કાર્બોક્સિલિક એસિડ બનશે. તો આ રીતે અહીંયા બે નિપજ બની કે જેને નામ મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ અને ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે. બરાબર. આ એક માની લો કે અહીંયા જેમ બે વિભાજન થતા હતા એવું રીતે અહીંયા બે વિભાજન કરવામાં આવે, સમજી લો. બરાબર. જો હું આ બંધનું વિભાજન કરું તો અહીંયા શું બને CH3CO પછી શું આવી જાય OH એટલે કે CH3CO એટલે કે CH3COOH જ બનવાનું છે. અને અહીંયા શું રહ્યું CH3 તો CH3 એટલે શું બની જાય HCOOH એટલે કે ફોર્મિક એસિડ. એટલે કે અહીંયા આ બાજુ વિભાજન કર્યું તો આ બાજુ વિભાજન કર્યું, જેમ અહીંયા કર્યું આ બાજુ વિભાજન કર્યું તો આ બન્યું, આ બાજુ વિભાજન કર્યું તો આ બન્યું. અહીંયા આ વિભાજન કર્યું તો આ બને, આ વિભાજન કરું તો આ જ બનશે. એટલા માટે અહીંયા એક જ પ્રકારનું વિભાજન બને, કારણ સમમિતીય કીટોન છે. તો સમમિતીય કીટોનમાં તમે ગમે તે બાજુ વિભાજન કરો નિપજ એક જ સરખી બને. એટલે બે વિભાજન દર્શાવવાની જરૂર હોતી નથી. ક્યારે? સમમિતીય કીટોનમાં. એટલે સમમિતીય કીટોનમાં ફક્ત એક જ પ્રકારનું વિભાજન દર્શાવવામાં આવે. એ ગમે તે દર્શાવો નિપજ એક જ સરખી બને. જોઈએ બીજું ઉદાહરણ. તો બીજું ઉદાહરણ તમને અહીંયા દર્શાવેલું છે CH3 CH2 CO CH2 CH3. એ પણ શું છે? સમમિતીય કીટોન. પહેલા બંને ઉદાહરણ સમમિતીય કીટોન છે અને CO ની આ બાજુ બે કાર્બન, આ બાજુ પણ બે કાર્બન છે. દાખલા તરીકે એનું ઓક્સિડેશન કરવામાં આવે તો સરળ આપણે લખીએ અહીંયા ઉદાહરણની સરળ લખી, તમારે જે બી લખવું હોય લખી શકાય. હું અહીંયા લખું છું ચાંદ્ર HNO3 દ્વારા. તો ચાંદ્ર HNO3 દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે તો આ બંધનું વિભાજન કરી દો. આ સમમિતીય કીટોન હોય તો ગમે તે બંધનું વિભાજન કરો સરખી નિપજ બને. દાખલા તરીકે હું અહીંયાથી બંધનું વિભાજન કરું તો હવે અહીંયા શું થયું CH3 CH2. તો CH2 નું શું કરી દેવાનું RCH2 શું કર્યું છે RCOOH. એટલે કે આમાં ટૂંકમાં એક બાજુ ત્યાંથી CO ની બીજી બાજુ ભાગ પડતો થાય એક કાર્બન તમારે COOH માં મૂકી દેવાનો એટલે કે CH3COOH બને. CH3 અને ત્યાં આગળ અહીંયા બનશે COOH પ્લસ. બરાબર સમજ્યા? જો આ બંધનું વિભાજન કર્યું છે CH2 અને CO. આ બંધનું વિભાજન કર્યું એટલે આ વાળો ભાગ જે CH3 CH2 છે એ CH3COOH બન્યું. હવે બીજો ભાગ CH3 CH2 CO શું બની જાય COOH. એટલે કે બીજો જે ભાગ છે એમાં CH3 CH2 દેખાય છે CH3 CH2 CO અને એની સાથે કોણ જોડાઈ જાય છે OH.
એટલે એ પણ શું બન્યું? કાર્બોક્સિલિક એસિડ. અહીંયા જે નિપજ બને એમાં એક એસિડિક એસિડ, આયુપીસી નામ લખ્યું તો ઇથેનોઇક એસિડ, અને બીજી જે નિપજ બની પ્રોપેનોઇક એસિડ, પ્રોપિયોનિક એસિડ તરીકે પણ ઓળખી શકાય. તો પેન્ટેનથ્રીઓન મેં વિભાજન કયું કરેલું? આ બંનેનું. બંધ ફરીથી જોઈન કરી દો. પણ માની લો કે હું આ બંનેનું વિભાજન કરું તો જુઓ CH3 CH2 CO OH એટલે શું બને? પ્રોપેનોઇક એસિડ. અહીંયા CH3 CH2 તો CH3 COOH તો શું બને? ઇથેનોઇક એસિડ. એટલે કે આમાં ગમે તે બાજુ બંનેનું વિભાજન કરો તો પણ નિપજ કઈ બને છે? આ જ કારણ. સમમિતીય કીટોન. તો સમમિતીય કીટોનની અંદર કોઈ પણ વિભાજન કરો નિપજ એક જ સરખી બનશે. ઓકે, ક્લિયર? હવે અસમમિતીય કીટોન તરફ આપણે વધીએ. અસમમિતીય કીટોન આ CO ની આ બાજુ CH3 છે, CO ની આ બાજુ CH2 છે, બરાબર? માની લો કે હું અહીંયા અત્યારે આ બંનેનું વિભાજન કરું, પછી આપણે નંબર આપીશું. ખ્યાલ આવી ગયો છે બધું કે શું કરવાનું થશે આમાં? આનું જે ઓક્સિડેશન છે એ માની લો કે આપણે કરીએ છીએ ગમે તે દર્શાવવાનો છે. મહત્વનું એ નથી હું અત્યારે કેમેનોકોરને એકેનોડિએટ દર્શાવે મારી જગ્યા ઓછી એમાં મારે લખાઈ જાય. બાકી જનરલી આ લખવાના, એવું નહીં કે નહીં લખવાના, એ તમારે તો દરેક દર્શાવી શકાય. ઓકે, તો હવે જો આ બંનેનું અહીંયા વિભાજન કરું તો અહીંયા શું બને? CH3COOH બને કે ના બને? એટલે કે અહીંયા જે નિપજ બને એ CH3 સમજો CH3 CH2 CH2 ની જગ્યાએ શું બની જાય? COOH, બરાબર? પ્લસ બીજો જે ભાગ છે, બીજા ભાગમાં શું છે? CH3CO તો CO ના સ્થાને શું આવી જાય? COOH. એટલે કે બીજો ભાગ જે છે ત્યાં CH3CO અને CO ના જોડે અહીંયા તમારે જોડી દેવાનું OH. એટલે કે શું બન્યું? બંને ઇથેનોઇક એસિડ. બરાબર? બંનેનું નામ આપણે જોઈએ તો કોમન હતી એટલે ભેગું લખી કાઢું છું ઇથેનોઇક એસિડ. કયો બંધ જોડ્યો? આ બંધ. એટલે કે અત્યારે હવે બંધ પાછો હતો એમનો એમ બનાવી દઉં. જો હું આ બંધ તોડું તો કોઈ ફરક પડે છે કે નહીં એ આપણે હવે જોવું છે. જો આ બંધ તોડવામાં તો અહીંયા શું થાય? CH3 CH2 CO અને જોડે OH આવે. એટલે કે આ શું બનશે? CH3 CH2 COOH પ્રોપેનોઇક એસિડ. અહીંયા નથી બન્યો. એટલે કે કયો કીટોન હતો? અસમમિતીય કીટોન. વિભાજન બીજું કરવું જ પડે આપણે. એટલા માટે આ જે વિભાજન, તો હવે હું અહીંયા નંબર આપી શકું. આ 1 નંબર, આ 2 નંબર અને આ 3 નંબર. આ જે વિભાજન આપ્યું એ C1 અને C2 નું વિભાજન હતું. બરાબર? હવે આપણે જે વિભાજન કરવાના છીએ એ કયા બંધનું? તો C2 અને C3 દેખાઈ રહ્યું છે તમને? C2 અને C3 બંધનું વિભાજન. જો આ બે બંધનું વિભાજન કરવામાં આવે તો અહીંયા CH3 CH2 CO ના સ્થાને શું બની જાય? COOH. એટલે પહેલી જે નિપજ બને એ CH3 CH2 CO. આટલું તો છે અને ત્યાં પણ આવી ગયું OH. એટલે આ જે નિપજ બની એ કઈ બની? પ્રોપેનોઇક એસિડ. આ નિપજ બની પ્રોપેનોઇક એસિડ. હવે બીજું વિભાજન છે અહીંયા આ ભાગમાં CH3 CH2 COOH બન્યું. અહીંયા શું આવ્યું? CH3
કે જ્યારે પણ CH3 એકલો આવતો હોય, CH3 એકલો આવતો હોય બનાવે ફોર્મિક એસિડ, એકલો CH3 જ્યારે છૂટો પડતો હોય બંધના વિભાજનથી તો એના સ્થાને શું બની જાય? ફોર્મિક એસિડ. એટલે એક કાર્બન ટૂંકમાં COOH માં રૂપાંતર કરવો પડે તો આ CH3 એ ફોર્મિક એસિડ બને અને ફોર્મિક એસિડ એટલે H અને એની સાથે કોણ જોડે જાય? COOH. એટલે કે આ વિભાજનથી અહીંયા જે નિપજ બની મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ. મિથેનોઇક એસિડ. તો બંને વિભાજનમાં અલગ અલગ નિપજો બને છે. 1 2 કરો તો અલગ બની, 2 3 કરો તો અલગ બની. કેમ? કારણ કે આ જે છે એ પદાર્થ એ કોણ છે? અસમમિતીય કીટોન. જેનો મતલબ કે અસમમિતીય કીટોનનું જો તમે ઓક્સિડેશન કરો તો અલગ અલગ નિપજો બને. તો એમાંથી મુખ્ય નિપજ કઈ? એ પ્રશ્ન. આ મુખ્ય ગરમી કે આ મુખ્ય ગરમી? સમમિતીય કીટોન હોય તો ગમે તે વિભાજન કરો, 1 2 નું કરો કે 2 3 નું કરો, 1 2 કરો કે 2 3 કરો, નિપજ આ જ બનવાની, બીજી કોઈ ના બને. એ સમમિતીય કીટોનમાં આ પ્રશ્ન નથી. અસમમિતીય કીટોનના વિભાજનમાં બે અલગ અલગ પ્રકારના વિભાજન થાય, નિપજો અલગ અલગ બને તો એમાંથી મુખ્ય નિપજ આ ગણવી તો મુખ્ય નિપજ આ ગણવી. એટલે કે આ મુખ્ય વિભાજન કહેવાય કે આ મુખ્ય વિભાજન કહેવાય? પ્રશ્નાર્થ. નેક્સ્ટ આવશે આ પ્રશ્નાર્થ કે આમાંથી કયું વિભાજન યોગ્ય છે અને એ જે વિભાજન યોગ્ય છે એના માટેનું કે હાઇલાઇટ કરી રાખું છું કે જે કોણે સમજાયું તો એ જે માહિતી તમને જોવા મળશે એ માટેનો નિયમ એ પોપોફનો નિયમ. આ લખ્યું બધામાં અત્યારે લખવાનું નથી. આ બે વિભાજનમાંથી કયું મુખ્ય છે એ સમજવા માટેનો નિયમ પોપોફનો નિયમ. પોપોફનો નિયમ ક્યારે લાગુ પડશે? અસમમિતીય કીટોન હોય તો જ. સમમિતીય કીટોનમાં ત્યાં પ્રશ્ન નથી. આખું તમે જ્યારે લખો ત્યારે આ લખવાની કોઈ જરૂર નથી. આ બધું જ સમજ માટે છે. આમાંથી કયું વિભાજન યોગ્ય બનશે એ નેક્સ્ટ ટાઈમ હું તમને સમજાવવાનો છું. એ કોના દ્વારા? તો પોપોફના નિયમ દ્વારા, જેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છીએ. હાઇલાઇટ કરી રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં આવી રહ્યું છે પોપોફનો નિયમ. નવી બુકમાં નથી, પણ નવી બુકમાં સ્વાધ્યાયમાં એવો પ્રશ્ન આવી જાય છે કે આ કીટોનનું ઉગ્ર રીતે ક્રોમિક એસિડ દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે તો ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ બને તો એ કીટોન કયો હોય? તો એ અલગ અલગ આવી નિપજ બનતી હોય એ વખતે કયો કીટોન હોય એ નક્કી કરવું હોય તો આ સમજવું પડશે. અહીંયા અસમમિતીય કીટોન કે જેનું વિભાજન કરવામાં આવ્યું તો 1 2 વિભાજન કર્યું તો આ નિપજ બની, 2 3 બોન્ડનું વિભાજન કર્યું તો આ નિપજ બની. તો આ બેમાંથી મુખ્ય નિપજ કઈ? પ્રશ્નાર્થ કયો છે? મુખ્ય નિપજ કઈ? એ પ્રશ્નાર્થ છે. એ નક્કી કરવા માટે કોણ આવશે? પોપોફનો નિયમ. કોના માટે? અસમમિતીય કીટોન માટે. તો મિત્રો આ જે છે ઓક્સિડેશન પ્રક્રિયા, આલ્ડિહાઇડ કીટોન બંને અલગ અલગ રીતે આપે છે. એ સંપૂર્ણ માહિતી જોઈ ગયા. નો થિયરીમાં કોઈ થિયરિકલ પ્રશ્ન નહીં પૂછાય. એની અંદર 1 માર્કમાં પ્રક્રિયા પૂર્ણ કરો તરીકે પૂછાય. કીટોનમાં તો ખાસ પૂછાય. એમાં કેવી રીતે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ આપણે ચર્ચા કરીશું. તમારે આ બધી પ્રક્રિયાઓ નોટની અંદર નોટ ડાઉન કરી રાખવાની. મુખ્ય બેનો તફાવત એક જ, આમાં અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બને, આમાં ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ નિપજ તરીકે બને. બાકી પોપોફનો નિયમ
નેક્સ્ટ લેક્ચરમાં તમારી રાહ જોઈ રહ્યો છે. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.